નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર જીઆઈડીસી અંકલેશ્વર રાજપૂત સમાજના નવનિયુક્ત પ્રમુખ શ્રી વિજયસિંહજી સુરતિયા બાપુનો ટૂંકમાં પરિચય આપીશ અને એમની જે એક્ટિવિટી છે, એમની પ્રવૃત્તિ છે, એમના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો શ્રી વિજયસિંહજી સુરતિયા બાપુ વલિયા તાલુકાના વતની છે. તેઓ હાલમાં જીઆઈડીસી અંકલેશ્વર રાજપૂત સમાજ ગિરાસની અંદર પ્રમુખ તરીકે તેમની નિમણૂક થઈ છે. તો સૌપ્રથમ તો સુરતિયા બાપુને આ નિમણૂક બદલ ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. ત્યાર પછી તેઓ અનેક શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમાં એક સંસ્થા છે મહાવીર ગૌધન ધારા ટ્રસ્ટ, તેના તેઓ ટ્રસ્ટી છે. આ ઉપરાંત શ્રી માધવ વિદ્યાપીઠ કે જે મુકામ પોસ્ટ કાકડકુઈ તાલુકો નેત્રંગની અંદર આવેલી છે, તેના તેઓ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. અને આ ઉપરાંત તેઓ ઘણા વર્ષોથી આરએસએસના સ્વયંસેવક અને પ્રચારક છે. ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા એવા ખૂબ જ અનુભવી, ખૂબ જ સરળ શાંત સ્વભાવના શ્રી વિજયસિંહજી સુરતિયા બાપુ જ્યારે જીઆઈડીસી અંકલેશ્વર રાજપૂત સમાજના પ્રમુખ બન્યા છે, તો સમાજ માટે પણ ખૂબ જ આનંદની વાત છે કે ખૂબ સારા વ્યક્તિની નિમણૂક થઈ છે. અંકલેશ્વર જીઆઈડીસીની અંદર જે સમાજને જમીન મળી છે, તો એ જમીનની અંદર શૈક્ષણિક ભવન અને સમાજની પ્રવૃત્તિઓ જે થશે, તો એની અંદર વિજયસિંહજી બાપુ પોતે પ્રમુખ તરીકે ખૂબ સારું કામ કરી શકશે. અને તેમની નવી જે ટીમ બનેલી છે, નવા કારોબારી હોદ્દેદારો, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, આ તમામ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. મિત્રો, ભરૂચ જિલ્લાની અંદર અંકલેશ્વર જે તાલુકો છે, એની અંદર જે જીઆઈડીસી આવેલી છે, એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વર તાલુકામાં આવેલી છે. તો આ જીઆઈડીસીની અંદર એશિયાની સૌથી મોટી જીઆઈડીસી હોવાના નાતે ઘણા બધા ઉદ્યોગો ધમધમે છે. અને આવા શહેરની અંદર સરકાર પાસેથી જમીન મેળવવી અને એની અંદર પોતાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કે સામાજિક પ્રવૃત્તિઓ માટે એક શૈક્ષણિક ભવન બનાવવું એ ખૂબ જ મોટી વાત છે. તો એ જમીન માટે જે દાતાઓએ દાન આપ્યું છે, એ તમામ દાતાઓનો પણ આ પ્રસંગે આપણે યાદ કરીએ કે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ સૌના સાથ સહકારથી આ ગિરાસને જે જમીન મળી એની અંદર આપનું યોગદાન આપ્યું. અને આ શૈક્ષણિક ભવન જે બનવા જઈ રહ્યું છે, એ આપણા રાજપૂત સમાજના દીકરા દીકરીઓને તો કામ લાગશે જ, પરંતુ આવનારા દિવસોની અંદર, આવનારા વર્ષોમાં એક સેન્ટર પોઈન્ટ તરીકે રાજપૂત સમાજની એક્ટિવિટી માટેનું આ કેન્દ્ર બનશે, એમાં કોઈ શંકા નથી. વિજયસિંહ સુરતિયા બાપુ પહેલાં જે આપણા રાજપૂત સમાજના ગિરસના જે પ્રમુખ હતા, શ્રી વિજયસિંહજી ખરચિયા સાહેબ, જેઓ LICના વર્ષોથી નંબર 1 ડેવલપમેન્ટ ઓફિસર રહી ચૂકેલા છે. અને તેઓ જ્યારે આજે નિવૃત્ત થઈ ગયા છે, તો વિજયસિંહ ખરચિયા સાહેબને પણ એમના નિવૃત્ત જીવનની ખૂબ ખૂબ શુભેચ્છા. એમણે 10 વર્ષમાં રાજપૂત સમાજ માટે જે સેવાઓ આપી, એમને પણ આ સમાજ વર્ષો સુધી યાદ કરશે. અને વિજયસિંહ બાપુને પણ વિનંતી કે ભલે તમે નિવૃત્ત થઈ ગયા, પણ સમાજની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહેશો અને સમાજને અવારનવાર આપનું માર્ગદર્શન મળતું રહેશે, એવી આશા અપેક્ષા રાખીએ છીએ. મિત્રો, વિજયસિંહજી સુરતિયા બાપુને હું ઘણા બધા વર્ષોથી ઓળખું છું. એમની એક્ટિવિટી, એમની પ્રવૃત્તિઓથી પણ પરિચિત છું. તો આ એક એમનો ટૂંકો પરિચય. આશા રાખું છું કે જે લોકો એમને ઓળખતા ના હોય, સુરત જિલ્લાના કે અન્ય દક્ષિણ ગુજરાતની અંદર, તો એમના ટૂંકા પરિચયથી વિજયસિંહ સુરતિયા બાપુનો આ પરિચય આપને એમની નાનકડી ઓળખાણ માટે કામ લાગશે. અને જ્યારે પણ સુરત, અંકલેશ્વર, ભરૂચ સિવાયના જે લોકો બહારના જે જિલ્લામાં રહેતા હોય, એ જ્યારે પણ અંકલેશ્વરની મુલાકાત લે, તો વિજયસિંહ સુરતિયા બાપુને ચોક્કસ સંપર્ક કરજો. અને ખૂબ જ ઉત્સાહી, ખૂબ જ શાંત સરળ સ્વભાવના જ્યારે આપણા ગિરાસ જીઆઈડીસી રાજપૂત સમાજને જ્યારે પ્રમુખ મળ્યા છે, તો તેઓ ખૂબ સારું કામ કરે, ખૂબ સરસ સમાજની સેવા કરે અને આ સમાજને ખૂબ આગળ લઈ જાય, એવી હાર્દિક શુભેચ્છા અને એવી અભ્યર્થના સાથે